તો થરાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વેદલા પાસે આખલાએ સિંગડું મારતા એક વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે બે આખલાઓની લડાઈમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યાં પેટમાં સિંગડું વાગતા મોત નીપજી ગયું છે। ત્યારે પુત્રની સામે જ પિતાને આખલાએ સિંગડું માર્યું હતું। છેલ્લા 10 દિવસમાં આખલાના કારણે બે લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે છેલ્લા 10 દિવસમાં બે લોકોના જીવ ગયા છે। ત્યારે થરાદમાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। બે વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં આખલાએ સિંગડા મારતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વેદલા પાસે આજે આખલાએ સિંગડું મારતા એક વ્યક્તિનું મોત થયું છે। બે આખલા ઝઘડ્યા હતા અને બે આખલાના આ યુદ્ધમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। બે આખલા ઝઘડતા હોવાથી બાઇક ઊભું રાખ્યું હતું। ત્યારે બે આખલાની લડાઈમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। ત્યારે પેટમાં સિંગડું વાગતા મોત નીપજ્યું છે। ત્યારે પુત્રની સામે જ પિતાને આખલાએ સિંગડું માર્યું હતું, પિતાનું મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં આખલાના કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે। ત્યારે હાઈકોર્ટે પણ ફટકાર વરસાવી હતી કે રખડતા ઢોર છે, રખડતા ઢોર ઉપર નિયંત્રણ જરૂરી છે, પરંતુ થરાદમાં રખડતા આખલાના કારણે વધુ એકનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ સાથે જ બનાસકાંઠાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે, થરાદમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે, વધુ એક વ્યક્તિનો જીવ ગયાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? રખડતા પશુઓના કારણે અનેક લોકોના મોત થતા હોય છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે। ત્યારે થરાદના વેદલા ગામ નજીક પુત્રની નજર સામે જ આખલાએ સિંગડું ભરાવીને પિતાને માર માર્યો હતો, ત્યારે પિતાનું મોત થયું હતું। જોકે ઝઘડતા બે આખલાઓને બચાવવા જતા બાઇક ઊભું રાખ્યું હતું, તો આખલાએ આવી જતા યુવક પર હુમલો કર્યો। ત્યારે ઘટનાના કુભાસણ ગામના અજમલભાઈ પરમાર નામના યુવકનું મોત થયું હતું। જોકે પુત્રએ મૂકવા જતા બાઇકને લઈને થરાદ જવા નીકળ્યા, તે દરમિયાન આ ઘટના બની હતી। જોકે રખડતા ઢોરોને ત્રાસને લઈને વ્યક્તિઓ જીવ જતા સ્થાનિક લોકોમાં પણ હાલ તો સવાલ ઉઠ્યા છે। દીપક, છેલ્લા 10 દિવસમાં આખલાના કારણે બે લોકોના જીવ ગયા છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? જે ચોક્કસથી વાત કરવામાં તો અવારનવાર આ રખડતા પશુઓના કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સારી રીતે કામગીરી ન કરવાના કારણે અનેક લોકોના જીવ જતા હોય, ત્યારે સ્થાનિક લોકો અત્યારે તો વહીવટી તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। જી મહેન્દ્ર। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે રખડતા ઢોરોનો વધુ એકવાર આતંક સામે આવ્યો છે થરાદમાં છેલ્લા 10 દિવસમાં રખડતા ઢોરના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા છે। ત્યારે આજે વેદલા પાસે આખલા જે છે, આખલાએ શિંગડું મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બે આખલા વચ્ચે યુદ્ધ હતું અને એની વચ્ચે એક બાઇક ચાલક સાઈડમાં બાઇક રાખીને ઊભો હતો, પરંતુ તેઓની અડફેટમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બની છે અને જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે।